ગુજરાતના ટાટ હાયર સેકન્ડરી પાસ ભાવિ ગુરુજનો કે જેઓ શાળા પસંદગી માટે 15 મે આજે છેલ્લો દિવસ હતો, એની જગ્યાએ 17 મે સુધી શાળા પસંદગી મળવાની છે. અને પસંદગી માટે મિત્રો એવો ઓપ્શન છે તમારી પાસે કે તમે સરકારીમાં પસંદગીની શાળા ઓપ્શનમાં આપો. તમે સરકારીમાં કદાચ શાળા પસંદ નથી કરતા છતાં પણ તમે ગ્રાન્ટેડના મેરિટમાં છો તો ગ્રાન્ટેડમાં શાળા પસંદગી મળવાની જ છે. એટલે તમારી પસંદગીની શાળા તમારે પસંદ કરવાની છે. અને તમે સમજો કે 2 શાળા પસંદ કરો છો, સરકારીની અને ગ્રાન્ટેડની બંનેના મેરિટમાં છો, તો હાજર તમારે કોઈ એક જગ્યાએ થવાનું છે. હાજર તમને બંનેમાંથી કોઈ એક શાળાનો વિકલ્પ મળવાનો છે. એટલે પસંદગી તમારી બંને જગ્યાએ પણ આપી શકો છો. એમાંથી તમે જે જગ્યાએ હાજર થાવ છો એ જગ્યા તમારી ભરાશે. અને જે સમજો તમે ગવર્મેન્ટમાં હાજર થાવ તો ગવર્મેન્ટ ભરાશે, ગ્રાન્ટેડમાં હાજર થાવ તો ગ્રાન્ટેડ ભરાશે. તમારી જે જગ્યા ખાલી પડે છે એ જગ્યા પર વેઇટિંગ ઓપરેટ થવાનું છે. એટલે કે બીજા મિત્રોને તક મળવાની છે બીજા રાઉન્ડમાં. અને તમે હાજર થયા પછી જો શાળા ચેન્જ કરો છો, કે શરૂઆતમાં તમે ગવર્મેન્ટમાં હાજર થાવ છો અને પછી તમે ગ્રાન્ટેડમાં હાજર થવા માટે જાઓ છો, તો તમારે ચોક્કસ બોન્ડ ભરવો પડશે. એટલે બોન્ડમાં નથી પડવાનું. આપણે જે શાળા પસંદ કરીએ છીએ આપણી એકદમ વિચારણાપૂર્વક પસંદ કરશું, અને જે શાળા પસંદ કરીએ છીએ એમાંથી જે આપણી એકદમ અગત્યની ગ્રાન્ટેડ અથવા ગવર્મેન્ટ જે વિચારી અને જે શાળામાં હાજર થઈએ એ શાળામાં પછી આપણે ટકી રહેવાનું છે. વારે ઘડીએ કૂદકા મારવાના નથી. કારણ કે બીજા મિત્રોનો આપણે વિચાર કરવાનો છે, એમને પણ તક મળે, વેઇટિંગ ઓપરેટ થાય, બીજો રાઉન્ડ પડે તો ઝડપથી એ મિત્રોની પણ જે સરકારી નોકરીની ઈચ્છા છે એ પૂર્ણ થાય. એના માટે એટલો સહકાર આપવાનો છે. અને બાકી તમારી પસંદગી છે એ વિચારીને આપજો. બધી માહિતી આપણે આપતો વિડીયો તમારા માટે મૂકી દીધો છે. ઓલ ધ બેસ્ટ. તમે બધા શિક્ષક બનો, તમારું ડ્રીમ, ગોલ, લક્ષ્ય, મંજિલ પૂરું કરો અને શિક્ષણના ક્ષેત્રમાં, કેળવણીના ક્ષેત્રમાં તમારું શ્રેષ્ઠ પ્રદાન કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.